પારડી જીવદયાની ટીમે બિનઝેરી રેડ સેન્ડ બોઆ 2 મોઢાવાળો દુર્લભ સર્પને બચાવ્યો। અતિ દુર્લભ સાપને ઠગ લોકો અંધશ્રદ્ધાઓને ફસાવતા વિલુપ્ત થઈ રહ્યા છે। પારડી ડીસીઓ શાળા સ્ટેશન રોડ પર આજરોજ બપોરે 12:45 કલાકે જીવદયા ગ્રુપમાં ફોન આવતા જીવદયા ગ્રુપના સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર ડીસીઓ હાઈસ્કૂલના સામે આવેલ લોકેશન ઉપર દોડી ગયા હતા અને જે બાદ જ્યાં જોતા રેડ સેન્ડ બોઆ બિનઝેરી સાપ હતો, જેને 2 મોઢાવાળો સર્પ પણ કહેવામાં આવે છે। આ 2 મોઢા હોતા જ નથી, તે સૌથી અતિ દુર્લભ સાપ છે અને એના વિશે ઘણી નકલી અંધશ્રદ્ધા છે, જેના કારણે તે વિલુપ્ત થાય છે। આ સાપનું જીવદયા ગ્રુપની ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।